ઘણી વખત હાયરિંગ કરીએ, સેલ્સ પર્સનનું હાયરિંગ કરીએ અને સેલ્સ પર્સન ઇઝ ઓલવેઝ અ ડિફિકલ્ટ જોબ, સ્પેશિયલી ઇન આઉટબાઉન્ડ. આપણે ટાર્ગેટ આપ્યો XYZ અને એટ ધ એન્ડ ખબર પડે કે એને તે વર્ષની સેલરી પણ નથી કાઢી એની. તો શું સ્કિલ સેટ ધ્યાન રાખવાનું, હાઉ ટુ ટેક અ ઇન્ટરવ્યૂ? અલગ અલગ કંપની પ્રમાણે અલગ અલગ છે. ધારો કે તમારી કંપનીની એવરેજ પ્રોજેક્ટ પ્રાઇસ $5,000 નીચે છે તો આન્સર અલગ છે, અને તમારી એવરેજ પ્રોજેક્ટ સાઇઝ $50,000 ઉપર છે તો આન્સર અલગ છે. કેમ કે એની સેલ્સની ફનલ અને વેઇટ પીરિયડ અલગ છે. તમે ગવર્મેન્ટ ટેન્ડર ભરો છો તો તમારી સાયકલ અલગ છે, એન્ટરપ્રાઇઝ પ્રોજેક્ટ કરો તો અલગ છે. તો હું સેલ્સમેનને ફેલિયર કે સક્સેસ ત્યારે કહીશ કે જ્યારે હું કંપનીના પેરામીટર સમજું. બીજી વસ્તુ, કોઈ બી નવો સેલ્સવાળો તમે લાવો તો એ સેલ્સ કન્વર્ટર છે કે લીડ જનરેટર છે? આ એક ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. ઘણી બધી કંપની સેલ્સ કન્વર્ટરને લાવે ને એની જોડે આશા રાખે છે કે તું લીડ ક્યાંથી લઈશ. હવે એ લીડ જનરેટર છે જ નહીં. તો તમારે મેચ મેકિંગ કરવું બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. અને ત્રીજી વસ્તુ, ધારો કે આપણે ફિલિપ કોટલરની વાત કરીએ જે માર્કેટિંગના ગુરુ છે, તો માર્કેટિંગના સ્કોપમાં આવે છે આઈડિયેશન, પછી આવે છે કોમ્પિટિશન એન્ડ માર્કેટ એનાલિસિસ એન્ડ ટ્રેન્ડ એનાલિસિસ, પછી આવે છે સર્વિસ કે પ્રોડક્ટની કેપેબિલિટી બિલ્ડ કરવી, પેકેજિંગ કરવું, પ્રાઇઝિંગ સેટ કરવી, પ્રમોશન કરવું, લીડ જનરેટ કરવી, સેલ્સ કરવું, ડિલિવરી કરવી અને કસ્ટમર કેર. મોટાભાગનાનું ધ્યાન 6, 7, 8, 9 પર છે. ઉપરના 5 કામ હતા એ માલિકના. જો આ ના કર્યા હોય તો માર્કેટિંગ પ્લેબુક ખોટી હોય તો સેલ્સ વાળો ફેલ જવાના ચાન્સીસ 1000% વધારે છે. 100 નહીં, 1000% વધારે. બીકોઝ એને ખબર જ નથી કે મારે શું કરવાનું.